સૂચકાંક ચેપ્ટરની અંદર લાસ્ટ વિભાગ એફ, એની અંદર તમને જે ટોટલ 10 દાખલા પૂછેલા છે, તો આ 10 દાખલા કેવી રીતે ગણવા અને કઈ બાબતો ધ્યાનમાં રાખવી જેથી કરી આપણો દાખલાનો સંપૂર્ણ જવાબ આવી જાય. તો મિત્રો અહીંયા ધ્યાન રાખજો, અગાઉ આપણે લાસ્પિયર, પાસે, ફિશર, કુલ ખર્ચની રીત, કૌટુંબિક બજેટની રીત, જે આઈડબ્લ્યુ છે ને, એ બધી જ રીતો આપણે જોઈ ગયા છીએ. હવે એ બધા દાખલા મેં તમને ગણાયા હતા, પણ હવે આ દાખલા હું તમને સમજાવીશ, તમારે જાતે ઘરે હોમવર્કથી ઘરે રહીને દાખલા પૂરા કરવાના છે. પણ દાખલો કેવી રીતે શરૂઆત કરવી ગણતરી માટે, દાખલાની ગણતરી કેવી રીતે કરવી એ હું તમને શીખવાડું છું સ્ટેપ બાય સ્ટેપ. તો મિત્રો જુઓ, દાખલા નંબર 1. નીચે માહિતીને આધારે વર્ષ 2014 ની વાત કરી છે. આધાર વર્ષ તરીકે લઈ 2015 માટે લાસ્પિયર પાસેનો સૂચકાંક મેળવો, ઉપરાંત ફિશરનો સૂચકાંક પણ મેળવો અને અર્થઘટન કરો. મિત્રો અર્થઘટન કરવાનું, છેલ્લે જવાબમાંથી કેટલા માઇનસ કરી દેવાના? 100. ફિશરનો જે જવાબ આવે એમાંથી 100 શું કરી દેવાના? માઇનસ, એટલે અર્થઘટન થઈ જશે. હવે લાસ્પિયર એટલે તમારે શું શોધવાનું છે? આઈએલ. તો આઈએલ નું સૂત્ર શું છે બોલો તો મિત્રો? લાસ્પિયરના લગ્નમાં કેટલાનો ચોલ્લો કરવાનો છે? 1000. એટલે સિગ્મા પીક્યુ ગુણ્યા 100, એટલે 1000. પછી પાસેના લગ્નમાં કેટલાનો ચોલ્લો કરવાનો છે? યાદ રાખવાની ટેકનિક, વેરી ગુડ. કેટલા? 1101. 1101. મિત્રો જુઓ, લાસ્પિયર ની અંદર આધાર વર્ષનો જથ્થો Q0 અને પાસેની અંદર ચાલુ વર્ષનો જથ્થો Q1 ધ્યાનમાં લેવાય છે. અને ફિશર વર્ગમૂળમાં આઈએલ ગુણ્યા આઈપી. ખ્યાલ આવી ગયો? આઈએલ નો જવાબ આવશે અને આઈપી નો જવાબ આવશે. બંનેના જવાબનો ગુણાકાર કરી વર્ગમૂળ કરી દેવો. ખ્યાલ આવી ગયો? ચલો હવે આ દાખલાની રકમ છે. અહીંયા પહેલા તમને આધાર વર્ષ શું કહેવાય? 0. ચાલુ વર્ષને શું કહેવાય? 1. ભાવને શું કહેવાય? પી. કુલ ખર્ચ છે, કુલ ખર્ચને શું કહેવાય? પીક્યુ. ભાવ પી અને કુલ ખર્ચને શું કહેવાય? પીક્યુ. મતલબ અહીંયા તમને જથ્થો વપરાશ આપેલો નથી, જે તમારે શોધવાનો છે. આ કયો છે? આધાર વર્ષનો P0. તો આધાર વર્ષમાં શું લાગશે? 00. આ કયો છે? ચાલુ વર્ષનો 1. ચાલુ વર્ષમાં શું લાગશે? 1. હવે મિત્રો તમારે જથ્થો શોધવો હોય તો તમને શીખવાડી દઉં. જથ્થો કઈ રીતે શોધશો તમે? જથ્થો ક્યુ શોધવો હોય તો કુલ ખર્ચ એટલે કે પીક્યુ ભાગ્યા ભાવ પી. તમે કુલ ખર્ચને ભાવ વડે ભાગશો એટલે શું મળશે? જથ્થો ક્યુ. તો અહીંયા ક્યુ શોધવો હોય, Q0 શોધવો હોય તો 224 ભાગ્યા 16 કરો. કેટલા આવશે? 18. 140 ભાગ્યા 35 કરો ફટાફટ, 4. 200 ભાગ્યા 100, 432 ભાગ્યા 108. ચાલો, મળી ગયો. એવી રીતે તમારે અહીંયા ચાલુ વર્ષનો Q1 270 ભાગ્યા 18, 200 ભાગ્યા 40, 360 ભાગ્યા 120 અને 600 ભાગ્યા 120. હવે તમારે 2 લાઈન બાકી રહી. આપણે પીક્યુ 4 વખત લખતા હતા ને, એમાં પીક્યુ એક આ અને આ તો આપેલો છે. હવે તમારે પીક્યુ અને પીક્યુ તો કયા બાકી રહ્યા? તો P1 Q0 બાકી રહ્યું. જુઓ, P1 અને Q0 બાકી રહ્યું. તો P1 અને Q0 આ બંનેનો ગુણાકાર અહીંયા કરવાનો. પછી બીજો કયો બાકી રહ્યો? P0 Q1. તો P0 Q1 તો જુઓ
P0 આ રહ્યા અને Q1 આ રહ્યા. 16 ગુણ્યા 15 એનો ગુણાકાર કરવાનો અહીંયા. ખ્યાલ આવી ગયો? અને પછી આ સૂત્રમાં કિંમત મૂકવાની. ક્લિયર? તો પહેલો મને એક P1 Q0 લખાવો ને, તો P1 Q0 18 ગુણ્યા 18 252, 40 ગુણ્યા 4 160. એમ બાજુવાળા આ પૂરા કરી દેવાના. બાજુવાળા P0 Q1 P0 Q1 15 ગુણ્યા 16 240, 35 ગુણ્યા 5 175. ખ્યાલ આવી ગયો? તો આવી રીતે તમારે દાખલો પૂરો કરવાનો. ખ્યાલ આવી ગયો? ઓકે. નેક્સ્ટ દાખલા નંબર 2. જુઓ, બધા દાખલા સમજાવું છું મિત્રો, ઘરે શાંતિથી જઈને પૂરા કરજો. ખ્યાલ આવી ગયો? આધાર વર્ષ અને ચાલુ વર્ષ. આધાર વર્ષને 0, ચાલુ વર્ષને શું કહેવાશે? 1. શું માગ્યું છે? પાસે અને ફિશરનો સૂચકાંક માગ્યો છે. ઓકે. અને જથ્થો અને કુલ ખર્ચની રીતને નીચે મુજબ આપેલી છે. મિત્રો, કુલ ખર્ચ એટલે આને શું કહેવાશે? PQ. વપરાશ જથ્થો Q. કુલ ખર્ચ PQ. વપરાશ જથ્થો Q. આધાર વર્ષનો તો આ કયો લાગશે? 0 0. ચાલુ વર્ષનો કયો લાગશે? 1 1 1 1. પેલાના જેવો જ છે દાખલો, પણ પેલામાં ભાવ આપેલો હતો અને તમે જથ્થો શોધ્યો. અહીંયા તમને જથ્થો આપેલો છે, શું શોધવાનો? ભાવ. તો જુઓ મિત્રો, અહીંયા ભાવ શોધવા માટે ભાવ P બરાબર તમે કુલ ખર્ચ ભાગ્યા શું કરશો? જથ્થો એટલે Q અને આ PQ. તો અહીંયા તમારે P0 શોધવા પડશે અને અહીંયા તમારે કયા શોધવા પડશે? P1. ચલો, 360 ભાગ્યા 60 6, 160 ભાગ્યા 10 480 ભાગ્યા 15 કેટલા? અને 336 ભાગ્યા 3 112, 375 ભાગ્યા 25 416 ભાગ્યા 20 20.8, 613.2 ભાગ્યા 6 102.2, 400 ભાગ્યા 2.5 160. તો જુઓ મિત્રો, મળી ગયા. હવે તમારે જે શોધવાના છે એ કયા કયા છે? તો જુઓ, PQ PQ બે વખત આપેલા છે, તો બે નવી લાઈન PQ ની, PQ અને PQ. તો P1 બાકી રહ્યું, P1 Q0, P1 Q0 અને P0 Q1. આ બે લાઈન બાકી રહી. તો P1, તો મિત્રો P1 ક્યાં રહ્યા? આ રહ્યા. અને 0 Q0 આ રહ્યા. આનો અને આનો ગુણાકાર કરો. ચલો, 15 ગુણ્યા 60 900, 10 ગુણ્યા 20.8 208. આવી રીતે કરી દેજો. પછી હવે P0, તો P0 આ રહ્યા અને Q1, તો Q1 આ રહ્યા. એનો ગુણાકાર 6 ગુણ્યા 25 150, 16 ગુણ્યા 20 320. પછી આવડશે મિત્રો? હવે સમજ પડી ગઈ ને? ઓકે. ચલો, નેક્સ્ટ દાખલા નંબર 3. દાખલા નંબર 3 જુઓ મિત્રો, ફિશરનો સૂચકાંક. પણ મિત્રો અહીંયા એકમ આપેલા છે ને, એક જથ્થાની અંદર પણ એકમ લખેલા છે ને, એટલે તમારે પહેલા શું કરવું પડશે? પરિવર્તન કરવું પડશે. કેવી રીતે પરિવર્તન? તો પહેલા A to F લખી દો. A B C D E અને F લખે ગયા A to F. ઓકે. હવે તમને પહેલા 2013 00 અને પછી 2015 ઓકે 1 1. તો ધ્યાન આપો, પહેલા આપણે જથ્થો આપેલો છે, આ કયો જથ્થો કહેવાશે? Q0. પછી ભાવ આપેલો છે P0, પછી જથ્થો આપેલો છે Q1 અને પછી ભાવ આપેલો છે P1.
ઓકે, રાઈટ. અને પછી આપણે હવે શરૂ કરીએ. ઓકે, તો ગુણાક પહેલા કિંમત લખાવો, એ વસ્તુની પહેલા પૂરી કરી દઈશું. તો મિત્રો અહીંયા 20 કિગ્રા લખેલા છે. કેટલા લખેલા છે? 20. તો આ 20 વડે આપણે કોને ભાગીશું? 600 અને 880. તો એના 5 ના 5, 600 ભાગ્યા 20 30, 12 ના 12 અને 880 ભાગ્યા 20 44. ખ્યાલ આવી ગયો? ઓકે. બી ની અંદર ક્વિન્ટલ છે મિત્રો. એક ક્વિન્ટલ એટલે કેટલા કિલો સમજવાના? એક ક્વિન્ટલ 100 કિલો, અને જો ટન હોય તો 1000 કિલો. તો અહીંયા હવે 100 કિલો છે. તો આ 100 વડે આપણે કોને કોને ભાગીશું? 1600 અને 2400 ને. ચલો, 10 ના 10, 16, 12 અને 24. કિગ્રા ગ્રામ છે. તો આ ગ્રામ છે, તો આને કેટલા વડે ભાગવા પડશે? 1000 વડે. ચલો, તો 1200 ભાગ્યા 1000 1.2, 60, 2 અને 75 થઈ ગયા. ડી ની અંદર લીટર આગળ કશું નથી, તો એના એ લખી દો. 30 ના 30, 52 ના 52, 36 ના 36 અને 32 ના 32. મીટર, મીટર આગળ કશું જ નથી અહીંયા, તો એના એ લખી દો. 12, 8, 20, 12. ડઝન અહીંયા નંગ છે નંગ. તો એક ડઝન બરાબર કેટલા નંગ સમજવાના? 12 નંગ. તો આને 12 વડે ભાગી દો. 20 ના 20, 30 ભાગ્યા 12 2.5, 16 ના 16 અને 3. થઈ ગયું મિત્રો? હવે શું બાકી રહ્યું? તો 4 વખત પીક્યુ પીક્યુ લખી દો. 4 વખત. તો પહેલા શું કહેવાશે? 1000. આ લાસ્ટ પેયર. હવે 1101 કોણ પાસે? શીખવાડતું મિત્રો આ રીતે. હવે આનું ટોટલ કરી અને ફિશરના સૂચકાંકના સૂત્ર મૂકી દેવાનું, લાસ્ટ પેયર અને પાસેનું. ઓકે, ચલો દાખલા નંબર 4. દાખલા નંબર 4 ની અંદર લાસ્ટ પેયર, પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. જથ્થો ભાવ આપેલો છે. ઓકે, જથ્થો એટલે ક્યુ, ભાવ એટલે પી. 14, 15. તો આ Q0 આપેલો છે અને આ Q1 ચાલુ વર્ષનો. પી, આ P0 છે અને આ P1. હવે તમારે આગળ 4 વખત PQ લખી દેવાનું રહેશે. આવડશે ને? ઓકે, કોઈ પરિવર્તન કરવાનું નથી, કારણ કે એકમ આગળ લખેલા નથી, એના એ જ લખી દેવાના. ક્લિયર? ચલો, 5મો જુઓ મિત્રો. પાંચમો, કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક બજેટ. મિત્રો કુલ ખર્ચની અંદર લાસ્ટ પેયર અને પાસે એ બંને આવે, પણ જથ્થો કયો આપેલો છે? જો આધાર વર્ષનો જથ્થો હશે Q0 હશે તો લાસ્ટ પેયર, અને ચાલુ વર્ષનો જથ્થો હશે Q1 તો પાસે. તો અહીંયા એક જ જથ્થો આપેલો છે 2013 અને આ 2015. તો આ કયો જથ્થો કહેવાય? Q0. આ ભાવ છે, આ કયો ભાવ કહેવાશે? P0 અને P1. ઓકે, હવે તમારે PQ અને એમાં લાસ્ટ પેયર જ શોધાશે. ઓકે, પણ પરિવર્તન કરવું પડશે. કેમ? તો એકમ આપેલા છે, જુઓ આપેલા છે ને, અને અહીંયા પણ તમને એકમ લખેલા છે. તો કેવી રીતે પરિવર્તન કરીશું? તો ધ્યાન આપો. 1 ક્વિન્ટલ કેટલા કિલો સમજવાના? 100 kg. તો આને 100 વડે ભાગવા પડશે. ભાગવા પડશે 100 વડે. તો 18 અને 24 આવશે. કેટલા આવશે? 18 અને 24. આ 100 ના 100. આને 20 વડે ભાગવા પડશે. કેટલા આવશે? 35, 40. 40 ના 40.
આ એના એ જ આવશે. ઓકે, એમાં કોઈ પરિવર્તન થશે નહીં. આમાં પણ કોઈ પરિવર્તન નહીં થાય. 60, 108 અને 120 જ આવશે. 20 છે, 20 વડે ભાગો, કેટલા આવ્યા? 120, 100 અને 40 ના 40. કિગ્રા છે 36 ના 36, 400 અને 480. ઓકે, થઈ ગયું ત્યાં સુધી. પણ બીજી રીત છે કૌટુંબિક બજેટ. જુઓ, તમને કઈ રીત પૂછી છે? કૌટુંબિક બજેટ. તેમાં શું કરવું પડશે? આઈડબ્લ્યુ. હવે આઈ શોધવો પડશે. તો આઈ કઈ રીતે શોધશો? આઈ અલગથી શોધવા માટે P1 ભાગ્યા P0 ગુણ્યા 100. આ ડબલ્યુ માં લીધો તમારો. થઈ ગયું ડબલ્યુ. હવે તમારે અલગથી આઈડબ્લ્યુ કરવો પડશે. ઓકે, અલગથી આની બાજુમાં પેલા આઈ શોધીશું, આઈની બાજુમાં આઈડબ્લ્યુ શોધાશે. ક્લિયર? અહીંયા લખાતું નથી પણ આ તમને બતાવું છું. ઓકે, આ બંનેની બાજુમાં આઈ શોધવાનો. આઈ આ રીતે શોધાશે પ્રત્યેકનો, અને પછી આઈડબ્લ્યુ નો ગુણાકાર કરવાનો. અને સૂત્ર કયું આવશે? સિગ્મા આઈડબ્લ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ. છઠ્ઠો દાખલો. અમદાવાદ શહેરના 2014 અને 2015 ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહ વસ્તુઓના સમૂહના સૂચકાંક અને ભાર અંગેની માહિતી નીચે પ્રમાણે છે. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. અને 2014ની સરખામણી 2015માં 5% વધારો કરવામાં આવ્યો હોય તો 2015ના ભાવ વધારા સામે રક્ષણ આપવા માટે વધારો પૂરતો છે? મિત્રો ચિંતા ના કરો, અહીંયા તમને ભાર આપેલો હોય એટલે સમજી લેવાનું કે આઈડબ્લ્યુ ની રીત આવશે. ખબર છે ને તમને? આઈડબ્લ્યુ આવશે. બે આઈ આપેલા છે, આને I1 કહેવાય અને આને I2 કહેવાય. ઓકે, તો આપણે શું કરવાનું? આ ડબલ્યુ લખી દો, I1 લખી દો, પછી I2 લખી દો, જે આપ્યું છે લખી દો. ઓકે, હવે તમારે જે નવું કરવાનું છે એ I1W અને I2W. ઓકે, પછી એનો સરવાળો કરો દો અને 2 વખત સિગ્મા I1W ભાગ્યા સિગ્મા W અને સિગ્મા I2W ભાગ્યા સિગ્મા W. ઓકે, આ બંનેનો જવાબ શોધી કાઢવાનો. પછી બંનેના જવાબનું શું કરવાનું? તફાવત કાઢવાનો. શું કરવાનો? બતાવું તમને. આટલો સુધી ખ્યાલ આવી ગયો? જે ઉપર વાળું માંગ્યું છે ને એવું એક ઉદાહરણ છે. કયું ઉદાહરણ છે હું તમને બતાવું એટલે તમને ખ્યાલ આવી જાય. ક્યાંક હતું ઉદાહરણ આવું. આ રહ્યું, જુઓ, અહીંયા ધ્યાન આપો. આ રીતે તમને ડબલ્યુ આપેલો હતો અને તમને બે માહિતી તમે I1W અને I2W કર્યા, ગુણાકાર કર્યા, પછી ટોટલ કર્યું અને પછી એ બંનેનો જે જવાબ આવ્યો એ જવાબનો બંનેનો શું કર્યું? તફાવત કાઢ્યો. જુઓ, ચાલુ વર્ષમાંથી પાછળનું વર્ષ બાદ કર્યું. કર્યું વાત? હવે તમને અહીંયા કેટલા ટકા આપ્યો હતો? તો જે તફાવત આવ્યો એ તફાવત અને આધાર વર્ષના છેદમાં મૂક્યા અને ગુણ્યા કેટલા કર્યા? 100. અને એને જવાબ કેટલો આવે છે? 7.03. અને અંદાજ કેટલો આપેલો હતો? 5%. તો પૂરતો નથી. ખ્યાલ આવી ગયો? અહીંયા જવાબ આપેલો છે, જુઓ કેટલા આપેલા હતા? 5%. અને જવાબ શું આવ્યો? પહેલા શું કરવાનું? બંનેના જવાબનો તફાવત IW ભાગ્યા W 1 અને 2 નું શોધી કાઢવાનું. જવાબનો તફાવત નીચેનામાંથી ઉપરના, ચાલુ વર્ષમાંથી ભૂતકાળના, પાછળના વર્ષના બાદ કરવાના. એ જે જવાબ આવે તફાવત એને આધાર વર્ષના જે જવાબ આવ્યો સૂચકાંક એના વડે ભાગાકાર કર્યો. જુઓ, આ તફાવત, આ તફાવત કર્યો. આ તફાવતને અહીંયા આધાર વર્ષ વડે ભાગાકાર કર્યો અને ગુણ્યા 100. ટાર્ગેટ કેટલું હતું? 5%. અને જવાબ કેટલો આવ્યો? 7.03%. તો વેતન વધારામાં કામદારનું જીવન વર્ષ 2015માં ટકાવી રાખવા પૂરતો નથી. ઓકે, તો એ ટાઈપનો છે. I1W અને I2W નો ગુણાકાર કરવાનો રહેશે. કયા પેજ ઉપર હતા?
ઓકે, ચલો હવે સાતમો દાખલો જુઓ. સાતમો દાખલો પણ સરળ છે મિત્રો. એની અંદર પણ આ ડબલ્યુ અને આઈ છે, તમારે આઈ ડબલ્યુ કરવાનો રહેશે. એની અંદર સૂચકાંક જે જવાબ આવે એ 2012માં 6000 હતા, તો 2014માં કેટલા? સહેલો દાખલો છે. આનો જે જવાબ આવે તમે સૂત્રમાં મૂકશો ને, સિગ્મા આઈ ડબલ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ, આવું કરશો ને, તમે અહીંયા સૂત્ર મૂકવાના, સિગ્મા આઈ ડબલ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ, એટલે એનો જવાબ આવશે. એ જે જવાબ આવે તો 1000 વર્ષના કેટલા લેવાના? 100. અને પેલો જે જવાબ આવ્યો એ જવાબ આટલા. અહીંયા 2012માં 6000 આપેલા છે, તો 2014માં કેટલા? જુઓ મિત્રો, આ 2012, 2014, 2012 ની અંદર તમને આધા વર્ષનો સૂચકાંક કેટલો લેવાનો કહ્યો હતો? 100. અને 2012માં કેટલા આપેલા છે? આવક, પગાર 100. અને આ તમારો સૂચકાંક છે. તો 100 એ 6000 હોય તો અહીંયા જે તમારો જવાબ આવશે ને, એ જવાબ એ કેટલા? ચોકડી ગુણાકાર કરવાનો. 6000 ગુણ્યા જવાબ જે તમારો સૂચકાંક આવ્યો ભાગ્યા 100 કરી દેવાના, એટલે સાતમા દાખલાનો જવાબ મળી જશે. સમજ પડી ગઈ? ઓકે. આઠમો જુઓ. આઠમો, અહીંયા સૂચકાંક ગણો અને અર્થઘટન કરો. ઓકે. ભાર આપેલો છે, ભાર આપેલો સમજી લેવાનું. શું કરવાનું છે? આઈ ડબલ્યુ, આઈ શોધવો પડશે. આઈ કઈ રીતે શોધશો? P1 ભાગ્યા P0 ગુણ્યા 100. આ તમારો પ્રોડક્શન છે, એટલે અહીંયા ક્યુ કહેવાય, પ્રોડક્શન ને ક્યુ કહેવાય, એટલે Q0 Q1. પણ આ સમજાઈ દઉં તો ઉત્પાદન છે, તો આ Q0 એના જેવું જ છે, પ્રોડક્શન એટલે આ Q0 અને Q1. તો તમારે અહીંયા પણ I બરાબર Q1 ભાગ્યા Q0 ગુણ્યા 100. અને પછી શું કરી દેવાનું? IW. આઈ શોધાઈ ગયા પછી ખ્યાલ આવી ગયો? ક્લિયર? સિગ્મા IW ભાગ્યા સિગ્મા W, આનું ટોટલ અને આનું ટોટલ. નવમો દાખલો. નવમા દાખલામાં પણ એ રીતે જ છે. ચલો, નવમા દાખલામાં તમને W આપેલો છે, આ ભાવ P0, આ ભાવ P1 આપેલા છે ને, તો તમારે બાજુમાં શું કરવાનું? આઈ શોધવો પડશે. આઈ કઈ રીતે શોધશો? P1 ભાગ્યા P0 ગુણ્યા 100. અને પછી શું કરવું પડશે? IW બધાનું કરવું પડશે ને. ક્લિયર? ઓકે. હવે લાસ્ટ દાખલો 10મો જુઓ મિત્રો. 10મો દાખલો જુઓ. ખોરાક અને કપડાનો સૂચકાંક. તો તમને અહીંયા ખોરાક, કપડા સૂચકાંક અનુક્રમે 150 અને 224.7 આપેલો છે. બળતણના ભાવમાં 220% વધારો છે. ટકા ને વધારો તો 100 પ્લસ કરવા પડશે ને. વધારો કયો હોય તો કેટલા કરવા પડશે? વધારો છે તો 320. ભાડું 4000 થી વધીને 6000, તો 1000 વર્ષ સૂચકાંક, સોરી, હવે જુઓ, 4000 થી વધીને કેટલું થયું? 6000. તો 100 એ કેટલા? તો તમારે 6000 ગુણ્યા 100 ભાગ્યા 4000 કરો. કેટલા આવ્યા? 150. તો ભાડામાં 150 સૂચકાંક આવશે. 4000 થી વધીને 6000 થયું, તો 100 એ કેટલા? પરચુરણ 1.75 ઘણો અને વધ્યો. જુઓ, ઘણો એટલે ગુણ્યા 100. 1.75 ગુણ્યા 100 વત્તા 100 કેટલા આવશે? 275. થઈ ગયા. પ્રથમ 4 સમૂહનો સૂચકાંક અનુક્રમે આપેલો છે 40, 18, 12, 20.
ટોટલ 100%માંથી જે ખૂટ્યા 10% લખી દો. આ તમારું શું આવી ગયું? આ ડબલ્યુ આવી ગયો. આ શું આવી ગયો? આઈ. હવે શું કરવાનું? આઈ ડબલ્યુ. સિગ્મા આઈ ડબલ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ. ક્લિયર? ઓકે, ખ્યાલ આવી ગયો મિત્રો? ચલો, તો આ વિભાગ એફ તમે શાંતિથી પૂર્ણ કરજો. ઓકે, બધા જ દાખલા તમને સમજાયા છે.